મહેસાણામાં 10 વર્ષથી કાર્યરત એવી એચિવર્સ કોમર્સ એકેડમીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સીબીએસઈ અને જીએસઈબી બોર્ડ ઇંગ્લિશ મીડિયમ ધોરણ 11 અને 12માં તેજસ્વી પરિણામો મેળવીને મેડલોથી સન્માનિત થવાનું ગૌરવ મેળવ્યું, જેમાં 100માંથી 100 માર્ક્સ મેળવનાર 3 અને 100માંથી 90 માર્ક્સ મેળવનાર 50ની વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલું। કાર્યક્રમમાં મહેસાણા તાલુકા પીઆઈ વાણિયા સાહેબ તેમજ નિવૃત્ત આર્મી મેન તેજસ પટેલ હાજર રહીને વિદ્યાર્થીઓને સન્માનિત કરવા સાથે સાથે પ્રસંગોપાત ઉદ્બોધન કરેલ। આજનો કાર્યક્રમ અમારો જે છે એ જે 12મા ધોરણમાં બોર્ડમાં કોમર્સમાં છોકરાઓ ઉતરી થયા એ રિગાર્ડિંગ છે। હું આજે ગર્વ મહેસૂસ કરું છું કે અમારી સંસ્થાના 3 બાળકો એવા છે કે જેમને 100માંથી 100 માર્ક્સ સ્કોર કર્યા છે। આશા મંત્રી જેને એકાઉન્ટ્સમાં 100 અને સ્ટેટિસ્ટિક્સમાં 100 મેળવેલા છે, અવધ મોદી જેને એકાઉન્ટ્સમાં 100 મેળવ્યા છે અને નિખિલ થવાની જેને સ્ટેટિસ્ટિક્સમાં 100 માર્ક્સ સ્કોર કર્યા છે। તે બદલ 25 ઉપર અમારા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને કોઈને કોઈ વિષયમાં 90 ઉપર માર્ક્સ લીધા છે। તો અમે અત્યારે મહેસાણામાં અચીવર્સ કોમર્સ એકેડમીના નામે કોમર્સ રિલેટેડ ગાઈડન્સ પૂરું પાડીએ છીએ, જેમાં રાધનપુર રોડ, અપટાઉન અને વિસનગર ત્રણેય જગ્યાએ અમે બાળકોને નોલેજ આપીએ છીએ। ઇંગ્લિશ મીડિયમ, ગુજરાત બોર્ડ અને સીબીએસઈ દરેકને કોચિંગ આપીએ છીએ। અમને એક ગર્વ મહેસૂસ થાય છે કે છેલ્લા 10 વર્ષથી અમે મહેસાણામાં દરેક સ્કૂલમાં શ્રેષ્ઠ પરિણામ આપી શકીએ છીએ। તે બદલ હું અમારા ટીચિંગ સ્ટાફને બી ઘણો ધન્યવાદ કહેવા માગું છું। અમે એક એવો વિચાર લાવ્યા છીએ કે આજના સમયમાં જે અમદાવાદ કે મોટા સિટીમાં બાળકો એસીસીએ કે સીએ કરવા માટે જતા હોય છે, તેમાં તેમને પીજી વગેરે ખર્ચ વધુ પડતો હોય છે। તો અમારો એક અવેરનેસ ફેલાવવાનો પ્રયાસ છે કે જો અહીંયા વધારે સ્ટુડન્ટ એગ્રી થતા હોય સીએ કે એસીસીએ કરવા માટે, તો અહીંયા જ ત્યાંના કોચિંગ સેન્ટર આવે તેવો અમારો પ્રયાસ છે। એટલે આજે અમે 12 પછી શું કરવું એનો કરિયર ગાઈડન્સ રાખ્યો છે, પેરેન્ટ્સ મિટિંગ બી રાખી છે, એઝ વેલ એઝ નવકાર ઇન્સ્ટિટ્યૂટથી સીએ અને એસીસીએ માટે ગાઈડન્સ આપવા માટે રિપ્રેઝેન્ટેટિવ બોલાવ્યા છે। ધન્યવાદ। શ્રેષ્ઠ ફાળો હોય છે એટલે આ તબક્કે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ સફળતામાં માતા પિતા અને સ્કૂલ ની સાથે સાથે હવે આપણે જાણીએ કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન જે હોય છે એ પણ ખૂબ મહેનત કરતા હોય છે। તો આ એચિવર્સ કોમર્સ એકેડમી એના મતલબ જે સ્ટુડન્ટ છે એને જે ઝળહળતી સફળતા અમને પ્રાપ્ત કરી છે, રવિભાઈ જે મને વાત કરી કે અમુક 3 સ્ટુડન્ટ જેમાં તો 100માંથી 100 માર્ક્સ છે, એટલે બહુ મોટી સિદ્ધિ કહેવાય। તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જે છે એમને 12મા ધોરણમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એના સન્માન માટેનો જે કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે, તો સૌપ્રથમ તો જે સ્ટુડન્ટ જે તેજસ્વી તારણાઓ છે એમને જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જે પર્સન્ટાઇલ અને પર્સન્ટેજ પ્રાપ્ત કર્યા છે, તો સૌપ્રથમ એમને હું પહેલા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। तुम आईपीएससी की तैयारी करोगे यूपीएससी की, तो जीपीएससी चुटकियों में निकाल सकते हो। हेलीकॉप्टर का सपना देखते हैं तो बीएमडब्ल्यू आती है। मेहनत हेलीकॉप्टर के लिए करे तो बीएमडब्ल्यू आएगी। हो सकता है हेलीकॉप्टर ना आए, बीएमडब्ल्यू का देखोगे तो स्कोडा आ सकती है, स्कोडा का देखोगे तो 800 आएगी, 800 देखोगे तो बाइक आएगी, पर सपना हमेशा बड़ा देखो। ये में वो फर्स्ट है, तो ये हमारे लिए बहुत गर्व की मोमेंट है। एज वेल एज 2 बच्चे यहाँ पे और प्रेजेंट है जिन्होंने सेंचुरी मारी, अवध और निखिल। अवध स्कोर्ड 100 out of 100 in accounts, निखिल स्कोर्ड 100 out of 100 in statistics। मैं तो बोलता हूँ आपका बच्चे का जो भी फंक्शन है आप जाओ उसके अंदर। और मैं आर्मी से हूँ तो मुझे जनरली ये जो बिल कैप की सर्विस है ना वो अच्छी लगती है, तो आज आया हूं तो 2-3 बातें ऐसी बता के जाऊंगा स्पेशली बच्चों के लिए। देखो जिंदगी में हमेशा सपना बहुत बड़ा देखो।
છે.